divided in the income tax information technology network. This is basically very short topic and last topic in our first chapter. Information technology network. Write down reliable information technology network is vital for administration of GST, for administration of GST, to ensure proper compliance COMPLIANCE, proper compliance and avoid misuse of ITC and to ensure one nation one tax. ઓકે, ચલો તો આની અંદર જે છે તમને એમ આવ્યું કે રિલાયબલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટેનું જે નેટવર્ક હોય એ નેટવર્ક અને જે તમને પ્રોપરલી આખા ભારત દેશ માટે જે સર્વર તમને જે એડમિનિસ્ટ્રેશન અથવા જે સર્વિસીસ પ્રોવાઈડ કરી શકે એવું નેટવર્ક કોઈ એક જોતું છે. સો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આપણે ગુજરાત રાજ્યના બધા જ વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓ કોઈ એક એવા પોર્ટલ ઉપર લઈ આવવાના છે કે જ્યાં બધા જ વિદ્યાર્થીઓ from first year BCom or first year of the college to last semester of master degree FYSY માસ્ટર નું ફર્સ્ટ યર અને સેકન્ડ યર આ બધા જ વિદ્યાર્થીઓ ત્યાં હોવા જોઈએ. તો આવું કોઈ પોર્ટલ ખરું અત્યારે ગુજરાતમાં? તો કે ના. હવે આટલા બધા વિદ્યાર્થીઓ માનો કે જે છે ગુજરાતમાં આપણે ઘણી બધી યુનિવર્સિટી છે, નરસિંહ મહેતા યુનિવર્સિટી આપણી, ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, આ જે છે અલગ અલગ પ્રકારની યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓ એક પોર્ટલ ઉપર લઈ આવવામાં આવે તેમના માટે જે છે આપણે બહુ વધારે કામ કરવું પડે. સૌથી પહેલા નંબરમાં તો આપણે સર્વર એટલું પાવરફુલ બનાવવું પડે કે સર્વર હેંગ ના થઈ જાય. ઘણી બધી વખત તમને ખબર હશે કે ઇન્ટરનેટ ચાલતું હોય, કોઈ એક વેબસાઈટ કે કોઈ એક પોર્ટલ જે છે ના ચાલતું હોય, તેના કારણે કે એ સર્વર જે છે એટલી બધી વધારે માત્રામાં લોડ સહન ના કરી શકે. ગૂગલ જોયું બહુ ઓછા સમય એવો હશે કે ગૂગલ ઉપર લોડ હશે, કારણ કે ગૂગલ નું સર્વર જે છે એ બહુ વધારે પાવરફુલ છે. એના બદલે તમે ઓજસમાં જો કદાચ કોઈ ફોર્મ ભરતા હોય અથવા આવી ઘણી બધી વેબસાઇટ્સ છે જે જગ્યાએ તમે ફોર્મ ભરો એટલે એક કરતા વધારે વ્યક્તિઓ આવે, જેમ તમારે રિઝલ્ટ આવે છે એમ તમારી વેબસાઇટ્સમાં થાય. રિઝલ્ટ આવે અને ઓન ધ સ્પોટ જ્યાં તમે જો તમારું રિઝલ્ટ ઓપન કરો તે વેબસાઇટ ઓપન ન થાય, એમાં એરર આવી જાય. શું કામ? કે સર્વરમાં લોડ આવી ગયું છે. ઇન્ડિયન ગવર્મેન્ટે, ભારત સરકારે શું કરવાનું હતું? તો એક તો સૌથી પહેલા એવું સર્વર બનાવવાનું હતું કે જે આખા દેશના બધા જ વ્યક્તિઓ, કેટલા વેપારીઓ છે ભારત દેશમાં? એટલે ઘણા બધા. આ જે છે નંબર ઓફ ટ્રેડર્સ આર ધેર એન્ડ ઇફ એવરી ટ્રેડર ઓફ ઇન્ડિયા will use that particular portal for even same time, at that time also that particular server must be capable to load that particular data.
કે જે ડેટા જેટલો પણ હોય બધું લોડ કરવા માટે એમની પાસે જે છે કેપેસિટી હોવી જોઈએ. જો નહીં હોય તો શું થશે, તો સર્વર લો થઈ જશે. સે ફોર એક્ઝામ્પલ ઓન 31st માર્ચ ઓફ એવરી યર, 31 માર્ચ ખબર છે કે જે છે લાસ્ટ ડે હોય ત્યારે જ બધા વ્યક્તિઓ જે છે ટેક્સ પે કરે તો સર્વર પર લોડ આવવાનો છે. અને માનો કે સે ફોર એક્ઝામ્પલ મારે જે છે ટેક્સ પે કરવો છે અને સર્વર નથી ચાલતું, તો ભૂલ કોની, મારી કે સર્વરની? ઓબ્વિયસ છે સર્વર. એક વ્યક્તિની ભૂલ હોય તો તમે ગવર્નમેન્ટ પાસે જે છે કોઈ દાવો ના માંડી શકો. આવું 1 કરોડ લોકો સાથે થાય તો ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલા માટે જે છે સૌથી પહેલા તો તમારે સર્વર પાવરફુલ બનાવવાની જરૂરત હતી કે જે સર્વર ઉપર બધો જ ડેટા એકસાથે લોડ થાય. ધેન ઓલસો that particular server or that particular portal can load all the data in a same time. તો આવું સર્વર બનાવવું, જો આવું સર્વર તમે બનાવી શકો તો જ તમારું જે એમનું મેઇન ફોર્મ્યુલા હતું વન નેશન વન ટેક્સ, તો જે કમ્પ્લીટ થાય એમ હતું. કે આખા ભારત દેશમાંથી બધા વ્યક્તિ એક સાથે સર્વર બનાવ્યું. તેમના માટે જે છે એમને એડમિનિસ્ટ્રેશન કરવાનું હતું. નાઉ રાઇટ ડાઉન સેકન્ડ પેરેગ્રાફ. A private company, a private PVT company CO, a private company named Goods and Service Tax Network, Goods and Service Tax Network has been constituted in August 2012. Implementation of GST is going to be a huge task for government as well as business. હવે આ સર્વરને ચલાવવા માટે આટલો બધો ટેક્સ પે કરવા માટે જે છે એક પ્રાઇવેટ કંપનીનું નિર્માણ કરવામાં આવેલું હતું. એ કંપનીને જે છે આપણે પોપ્યુલરલી GSTN દ્વારા ઓળખવામાં આવે છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક. હવે નેટવર્ક શું કરે છે તો કે GST ની જે વેબસાઇટ છે આ વેબસાઇટનું સર્વર એમને બનાવેલું છે અને વેબસાઇટ એવી રીતે એ લોકોએ પ્રિપેર કરેલી છે કે જેથી કરીને એ સર્વર એકસાથે બધો જ ડેટા જે છે લોડ કરી શકે. કારણ કે જો બધો ડેટા લોડ કરવાનો છે એક તો એ વસ્તુ છે, પ્લસમાં જેટલી પણ ઇન્ફોર્મેશન જોઈએ બધી જ ઇન્ફોર્મેશન એમાં હોવી જોઈએ અને બધી ઇન્ફોર્મેશન હોવા ઉપરાંત જે જરૂરી નથી એ બધી એમાં ના હોવી જોઈએ. સે ફોર એક્ઝામ્પલ GST કાઉન્સિલનું વર્ક કયું છે એ વેબસાઇટમાં ના હોવું જોઈએ કારણ કે GST કાઉન્સિલનું પોતાનું પ્રાઇવેટ વર્ક છે. એના બદલે માનો કે કોઈ એવું વર્ક છે કે જેની અંદર હોવું જોઈએ કોઈ પણ તમે વેબસાઇટ્સ જોશો એટલે એની અંદર બે વસ્તુ હોય, એક કોન્ટેક્ટ અસ હશે અને એક ફેક હશે. કોન્ટેક્ટ અસ ની અંદર જે છે તમારે શું હોય તો કે કોન્ટેક્ટ અસ ની અંદર તમે જે તે વ્યક્તિનો કાં તો કોન્ટેક્ટ નંબર આપેલા હોય કાં એડ્રેસ આપેલું હોય કાં ઈમેલ એડ્રેસ આપેલું હોય કે જેથી કરીને you can directly contact to that particular company or you can directly contact the authority of that particular company. And fake is basically short form of frequently asked question. કે તમારે માનો કે GST ના જે છે અમુક ક્વેશ્ચન એવા હશે જે બધા જ પૂછતા હશે તો રોજે રોજ ક્વેશ્ચન ના આન્સર આપવા એના બદલે એને શું કહ્યું તો કે એમને એક ફેક નો આપો ઓપ્શન લગભગ નોર્મલી બધા જ વેબસાઇટમાં હોય છે ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન કે જે ક્વેશ્ચન નોર્મલી બધા જ વ્યક્તિઓ પૂછતા હોય વધારે પ્રમાણમાં પૂછાતા હોય એનું જે છે લિસ્ટ બનાવીને મૂકી દીધું હોય. એમાં પહેલો જ ક્વેશ્ચન છે ફોર એક્ઝામ્પલ એવો છે વોટ ઇઝ GST. ઘણા બધા વ્યક્તિઓને એવું એ ખબર નહીં હોય કે GST કઈ રીતે શું છે, GST કે હાઉ ટુ પે GST. આવા જે છે અલગ અલગ પ્રકારના જે ક્વેશ્ચન્સ નું લિસ્ટ બનાવીને ત્યાં મૂકી દીધું છે. યુ કેન ડાયરેક્ટલી સી if you have any query related to GST whether it is in frequently asked questions or not. ના હોય તો સ્પેશિયલી તમે પૂછી શકો. આવી જે વસ્તુ છે તમારે વેબસાઇટ્સમાં એન્ટર કરવાની છે
અને આના માટે જે છે તમારે એડમિનિસ્ટ્રેશન બનાવવાનું છે. ઘણી બધી વખત એવું હોય કે જે અમુક જરૂરી નથી. માનો કે ટેક્સ રેટ કેટલા છે એ કદાચ તમે ઈચ્છો તો તમે જે છે બ્રોશર તરીકે એની અંદર લિસ્ટ મૂકી શકો, બટ એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. એના બદલે તમારું જીએસટી ની અંદર જે છે ઓથોરિટી કેટલી છે બધું તમે કદાચ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વેબસાઈટ જોયેલી હશે. તેમાં સૌથી પહેલા નંબરમાં જે હોમ પેજ છે એમાંથી જે છે બેઝિક જેટલી પણ આઇટમ્સ છે બધી વસ્તુ આવી જાય. સૌથી પહેલા તો એમના જેટલા પણ એ લોકોએ કાર્યક્રમ કરેલા છે પ્રોગ્રામનું લિસ્ટ ઉપર આવી જાય છે, ફોટો હોય છે, બરાબર. ત્યારબાદ વાઇસ ચાન્સેલર કોણ છે, ત્યારબાદ એડમિનિસ્ટ્રેટર કોણ છે, એક્ઝામિનેશન કંટ્રોલર કોણ છે, આ બધી વસ્તુ જે છે તમને એમાં આવી જશે. તો આ મેઇન પેજ છે. વિઝન અને મિશન એ હોમ પેજમાં જ આવી છે. તો જીએસટી નું પણ નેટવર્ક આવી રીતે બનાવવાનું છે. હવે જીએસટી ના નેટવર્કમાં મેઇન વસ્તુ શું જોવાનું છે તો કે જીએસટી ના નેટવર્કમાં મેઇન વસ્તુ તમારે એ જ જોવાનું. કારણ કે સે ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર અ trader of and you have to pay tax to the government, at that time what is more important for you? તમારે એનું હોમ પેજ કેવું છે, એમની જે છે ડિઝાઇન કેવી છે એની સાથે તમારે કોઈ મતલબ નથી. you just need to know how you can pay your tax easily. તમારે તમારો ટેક્સ કઈ રીતે ઈઝીલી પે કરી શકો, તો ઈઝીલી તમે કઈ રીતે ટેક્સ પે કરી શકો એ. પણ જો કે હવે તો આમ તો જોવા જઈએ તો જીએસટી નું એમાં વેબસાઇટ્સમાં તો આપેલું જ છે, બટ the best solution for any query, whether it is related to GST, whether it is related to commerce, whether it is related to your livelihood, you can take answer from YouTube. YouTube ની અંદર તમે કોઈ પણ જાતનું જે છે એ મેં રિસેન્ટલી એક એવું ટ્વીટ જોયેલું હતું, સાચું કે ખોટું ખ્યાલ નથી, બટ 99% એ સાચું છે. એટલે તમારે YouTube ના બધા જ વિડિયોઝ જોવા હોય, જે તમારે છે બધા જ વિડિયોઝ જોવાય તો તમારે 300 વર્ષ લેવા પડે. 300 વર્ષ તમે એક સાથે લ્યો, એક જન્મમાં તમે ઉઠી માનો કે તમારો જન્મ થયો ને ત્યારથી કરીને તમે ગુજરી ગયા ત્યાં સુધીના તમે જે છે જેટલું પણ ચલો આવી રીતે 300 જન્મ લ્યો ત્યાં સુધીમાં તમારે જે છે YouTube ના વિડિયો બધા જોવાય. 300 વર્ષથી બીજા 300 વર્ષના એડ થઈ ગયા. આ વસ્તુ જે છે મેં એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ રિલેટેડ ટુ YouTube આવું જે છે મેં વાંચેલું. તો વિચારો કે YouTube નું સર્વર કેટલું પાવરફુલ હશે. તમને કદાચ ખબર હોય તો Amazon ની પોતાની એક સ્ટોર નથી. Amazon ક્યારેય પણ પોતે જે છે વસ્તુ વેચતા જ નથી. Amazon શું કરે છે તો કે કોઈ વ્યક્તિ વેચતા હોય એમની પાસેથી વસ્તુ લઈને તમારી સુધી પહોંચાડે છે. Google પાસે પોતાની એક પણ ઝીરો ઇન્ફોર્મેશન છે. બધા કહેતા હોય કે કોઈ પણ વસ્તુ Google આપે છે, Google કંઈ નથી આપતું. Google શું કરે છે તો કે માનો કે તમે કોઈ પણ વસ્તુ જે છે ફાઇન્ડ આઉટ કરો, સર્ચ કરો તો Google એ ખાલી તમને એ વસ્તુ તમને રસ્તો બતાવે છે કે આ વસ્તુ અહીંયા પડી છે ત્યાંથી લઈ. Google પાસે પોતાની એક પણ વસ્તુ નથી. Alibaba જે છે વેબસાઈટ છે એ Alibaba આખી દુનિયામાં જે છે ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે અથવા વસ્તુ પ્રોવાઈડ કરે છે, તેની પોતાની એકેય વસ્તુ નથી. એ બીજા પાસેથી લઈ અને તમને આપે છે. આપણે Zomato જે છે એ Zomato કંપનીની પોતાની એકેય સ્ટોર નથી. છતાંય જેટલી પણ હોટેલ છે, રેસ્ટોરન્ટ છે, બધે કરતા વધારે બિઝનેસ એનો છે. તો એવી જ રીતે જે છે તમારે પોતાનું નેટવર્ક કેવી રીતે બનાવવું છે, તો નેટવર્ક એવી રીતે બનાવો કે નેટવર્ક શું છે એનો મતલબ જ નથી, તમે કેટલું પાવરફુલ એમાં આપી શકો છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ એના પછી લખવાની જરૂર નથી, લાસ્ટ પેરેગ્રાફ એક લખશું આપણે. એડમિનિસ્ટ્રેશન ઓફ જીએસટી will be predominantly based on information technology. Almost all procedures related to registration, payment of GST, record of input tax credit and periodic returns will be done electronically. તો તમારે જે છે જીએસટી ની અંદર બધી જ વસ્તુ whether you want to register yourself or whether you want to pay tax online, આ બધી જ વસ્તુ જે છે તમારે ઓનલાઈન એ પોર્ટલ ની અંદર થઈ જાય છે, વેબસાઈટ ની અંદર થઈ જાય છે. જરૂરિયાત શેની છે તો કે માત્ર તમારી પાસે ઇન્ફોર્મેશન. તમને અત્યારે ખબર હોય તો તમારી એક પણ વસ્તુ ઇવન ઇન બીકોમ ઓલસો તમારી બીકોમ માં પણ તમારી પાસે જો ખાલી ઇન્ટરનેટ કનેક્શન હોય, લગભગ તો ઓલમોસ્ટ બધા પાસે છે જ, તો તમારે પછી એક પણ સબ્જેક્ટ બહારથી ભણવા જવાની જરૂર ના પડે. આ તો YouTube તો ખાલી એક્ઝામ્પલ લીધું તો સિવાય ઘણી બધી વેબસાઇટ્સ, ઘણા બધા પોર્ટલ, ઘણા બધા જે છે સોફ્ટવેર સેવા છે કે જેમાંથી તમને આખા કોર્સ જ મળી જાય. સે ફોર એક્ઝામ્પલ તમે જે છે ખાલી YouTube ની અંદર સર્ચ કરો કે ઇન્કમ ટેક્સ કોર્સ ફોર ધ ફાઇનાન્શિયલ યર્સ 2020-21 તો આખો કોર્સ ની આવી જશે. એમાંથી તમારે જે ઇમ્પોર્ટન્ટ હોય એ લેવાનું, બાકીનું જે છે સ્કીપ કરવાનું. તો તમારે જીએસટી નું પોર્ટલ છે એમાં શું છે નેટવર્કમાં એવું છે તમારું રજીસ્ટ્રેશન કરી શકો,
તમે એનું પેમેન્ટ કરી શકશો. જ્યારે પણ તમારે રિટર્ન પે કરવાના હોય એ કરી શકશો. ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈટીસી, તો તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ પણ એની અંદર જે છે એડ કરી શકશો. મીન્સ કે બધી જ વસ્તુ તમારે ઓનલાઈન થઈ જશે. તમારે ઓફલાઈન કોઈ વ્યક્તિ પાસે જવાની જરૂરત પડશે નહીં. હવે આનો પણ તમે બિઝનેસ બનાવી શકો. બધી વસ્તુ ઓનલાઈન થઈ ગઈ. સે ફોર એક્ઝામ્પલ, માનો કે જામખંભાળીની અંદર તમારે બિઝનેસ કરવો છે, તો જામખંભાળીના બધા વેપારીઓની ઓનલાઈન વસ્તુ આવડતી હશે. તો તમે એમનો બિઝનેસ કરો કે જે બીજા વ્યક્તિઓ છે એમને તમે જીએસટી પે કરી દો. અત્યારે તમે એઝ અ સ્ટુડન્ટ પણ કરી શકો. તમે જે છે 5 કે 10 વેપારીઓ એવા લઈ લો કે એને તમારે દર મહિને કે જ્યારે પણ ટેક્સ પે કરતા હોય, દર વર્ષે તમારે ટેક્સ જે ભરે એ તમારે ઓનલાઈન ખાલી પે કરી દેવાનો છે. તમારે પોતાનું કંઈ નહીં આવે, ખાલી ઇન્ટરનેટ કનેક્શન. એમાં જો તમે એની દુકાને જઈને કામ કરશો તો તમારે એ પણ એનો યુઝ કરવાનો, ખાલી તમારી નોલેજનો યુઝ કરવાનો છે અને તમે પૈસા કમાઈ શકો. નેક્સ્ટ એના પછી આપ્યું છે there is controlling role of IT in administration and management of GST. Now write down, it is estimated that there will be 70 to 80 lakhs 70 to 80 lakhs 70 to 80 lakhs taxpayers and 300 to 350 crores B2B invoice debt per month. ફરીથી રિપીટ કરું છું. It is estimated that there will be 70 to 80 lakhs taxpayers and 300 to 350 crores B2B invoice debt per month. More than એમાં જે છે આ રીતે લખેલું છે 300 to 350 crores B2B invoice debt per month. Invoice debt per month. Now, આગળ લખો નથી. More than 1,20,000 tax officials of state and central government will access GSTN on front end front FRONT and END front end. આજે જે તમને ડેટા આપેલા છે બેઝિકલી જોવા જઈએ તો ડેટાબેઝ પણ તમને બહુ ઓછું આપેલું છે. અને તમને આપેલું છે કે it is estimated to 70 to 80 lakhs 70 થી 80 લાખ ટેક્સ પેયર છે જે દર મહિનાના અંતે પોતે ટેક્સ પે કરવા માટે જે છે એ સર્વરનો યુઝ કરે છે અને 300 થી 350 કરોડ રૂપિયા 300 to 350 crore rupees are every month paid as a GST to the government. આટલા મોટા પ્રમાણમાં જ્યારે હોય એમાં 1,20,000 તો ખાલી જે છે એ સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટના ઓફિશિયલ્સ છે જે એનો યુઝ કરતા હોય છે. તો આટલા મોટા પ્રમાણમાં જો કોઈ વ્યક્તિ
જ્યારે 70 થી 80 લાખ ખાલી ટેક્સ પેયર છે, તો માનો કે ખાલી 10% એક સાથે યુઝ કરે છે, 7 લાખ વ્યક્તિઓ એક સાથે સર્વરનો યુઝ કરે છે, તો 7 લાખ વ્યક્તિ એક સાથે સર્વરનો યુઝ કરે છે તે પાવરફુલ હોય તો જ ચાલે. આપણે જે છે એક સાથે 700 વ્યક્તિઓ એક સાથે સર્વરમાં આવી જાય, જેમ આપણને ખબર છે કે આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, બીકોઝ આપણને ખબર છે કે ખાલી આપણે 2-3 ડિસ્ટ્રિક્ટ વાઇઝ છે, આપણે પોરબંદર છે, જૂનાગઢ છે, દેવભૂમિ દ્વારકા છે, આવી જે છે 2-3 ડિસ્ટ્રિક્ટમાં જ ખાલી આપણે એ ઝઘડો છે, તેનું સર્વર કદાચ થોડું ઓછું પાવરફુલ હોય ઇન કમ્પેરિઝન ટુ જીએસટી. તો જીએસટી ના આટલા બધા મોટા પ્રમાણમાં છે તો કઈ રીતે યુઝ કરે છે એ પણ જરૂરી છે. નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન, that is GST સુવિધા પ્રોવાઇડર. GST સુવિધા પ્રોવાઇડર. ખાલી હેડિંગ આપી દે, બાકીનું લખવાની જરૂર નથી. ચાલો એની અંદર આપેલું છે ટુ enable taxable persons to comply with requirements of GST, 34 companies have been given permission to act as GST સુવિધા પ્રોવાઇડર. હવે જે taxable person છે એમની રિક્વાયરમેન્ટ ને જાણીને 34 કંપનીઓ એવી છે કે જેમને જીએસટી સુવિધા પ્રોવાઇડર તરીકેની પરમિશન આપવામાં આવેલી છે. ઇન શોર્ટ જીએસટી સુવિધા પ્રોવાઇડર એ શું છે તો કે એ જે તે વ્યક્તિ છે વ્યક્તિને જીએસટી ની જે સુવિધા છે ખાલી તમને પ્રોવાઇડ કરે છે. એના નામ ઉપરથી જ આપણને એ ખબર પડી જાય છે. જીએસટી સુવિધા પ્રોવાઇડર આર એક્સપેક્ટેડ ટુ બ્રિંગ ઇઝી એક્સેસ ટુ જીએસટી. જીએસટી સુવિધા પ્રોવાઇડર છે શું કરે છે તો કે એ જે સર્વર છે સર્વરનું ઇઝીલી એક્સેસ કરે છે. ઇન શોર્ટ જીએસટી પ્રોવાઇડર આર ધ પર્સન્સ ઓર ધ ઓર્ગેનાઇઝેશન who can use daily GST network and that particular group of person knows mostly each and every aspect of the GST. GST network માં લગભગ બધાને એ જેટલી પણ વસ્તુ છે સ્પેશિયલી ટેક્સ કઈ રીતે પે કરવું એના વિશે બધું જ એમને ખ્યાલ હશે. તો એ જ્યારે પણ તમને કોઈ જરૂરત પડે તો એ વસ્તુનું જે છે ઈઝીલી એક્સેસ કરી શકે છે. સે ફોર એક્ઝામ્પલ તમારે ટેક્સ પે કરો છો, દર વખતે તમે ટેક્સ પે કરો છો થઈ જાય છે, કોઈ એક વખત પ્રોબ્લેમ આવી છે તમારો ટેક્સ પે નથી થતો, જે છે તમારી પ્રોસેસ સાચી હોવા છતાં, તો તમે જીએસટી પ્રોવાઇડર જે છે એમની હેલ્પ લઈ શકો છો. ટેકનિકલી taxable person has options to access GST portal directly. However, practically it seems they will have to access GST mainly through GST સુવિધા providers. સુવિધા providers will enable use of GST portals all round. It means તમારે જે છે GST જે પે કરવાવાળો વ્યક્તિ છે એ ટેક્સ પેયર બધા વ્યક્તિઓ જે છે GST નેટવર્કનો યુઝ પોતાની રીતે કરી શકે છે, બટ ઇનડાયરેક્ટલી એમને જે તે વ્યક્તિ છે પોર્ટલમાંથી અથવા જીએસટી સુવિધા પ્રોવાઇડર પાસેથી જ જવું પડે છે. કઈ રીતે તમારે માનો કે કોઈ એક વસ્તુ છે તમારે બીકોમ ની ડિગ્રી લેવી હશે, ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર want to get degree of BCom at that time the university, that is Bhakt Kavi Narsimha Mehta University will give you the degree, but when you want to take degree at that time if you want to do undergraduate by regular mode at that time you have to choose only any one college. તમારે જે છે કોઈ એક કોલેજમાંથી જો રેગ્યુલર માં કરવું હશે તો કોઈ એક કોલેજમાંથી જ જવું પડશે. તમને સીધે સીધું નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર યુજી નહીં કરી શકો, બરાબર? તો માનો કે તમે જે છે આપણી કોલેજ જે છે ત્યાં ગોકાણી કોલેજમાંથી તમે જાઓ છો, તો એ જે છે શું છે તો કે એક ઇન્ટરમીડિયેટ છે કે જે તમને ડિગ્રી મેળવવા માટેની હેલ્પ કરે છે, જે પરમિશન આપે છે. ડાયરેક્ટલી ડિગ્રી તમને ક્યાં ગોકાણી કોલેજ આપી શકશે? હવે આપી શકે? માનો કે આનું એડમિનિસ્ટ્રેશન છે એવું નક્કી કરે કે આ બધા હોય અને બધાને ડિગ્રી આપવાની નહીં. ડિગ્રી વિલ given only by the Bhakt Kavi Narsimha Mehta University. એ જે છે નરસિંહ મહેતા યુનિવર્સિટી આવશે. It means the network is Narsimha Mehta University and this college is just suvidha provider. Same in GST also. GST network is the main website or main portal, and GST suvidha provider is the intermediary who will give you access that how you can use GST suvidha provider